ગુડ મોર્નિંગ. ચલો લાસ્ટ આપણે એસ્કેપ સ્પીડ એટલે કે નિષ્ક્રમણ ઝડપ એના ઉપર ડિસ્કશન કરી ગયા અને ઉદાહરણ નંબર 8.4. આજે આપણે ઓર્બિટલ સ્પીડ ઉપર કામ કરીએ છીએ. એટલે કે ઓર્બિટલ સ્પીડ એટલે કે પૃથ્વીની આજુબાજુ જે ઉપગ્રહો છે એ પૃથ્વીની આજુબાજુ સતત પરિભ્રમણ કરતા હોય છે. એ જ રીતે આપણે જોઈએ કે જે ગ્રહો છે એની સૂર્યની આસપાસ ગ્રહોની ગતિ જેવી જ ઉપગ્રહોની ગતિ નોર્મલી આપણે જોઈએ છીએ. અને મોટાભાગે ગ્રહોની ગતિના જે કેપ્લરના નિયમો છે એ જ નિયમો ઉપગ્રહોની ગતિ માટે પણ લાગુ પાડી શકાય. તો હવે આપણે જોઈએ છીએ કે પૃથ્વીની આસપાસ તેમની કક્ષાઓ વર્તુળાકાર અથવા દીર્ઘવૃત્તીય હોય છે. તો જેમ કે આપણી પાસે જોઈએ કે આપણે બધા કે પૃથ્વી છે તો પૃથ્વી પાસે ઉપગ્રહ કયો છે તો ચંદ્ર. તો આપણે જોયું કે ચંદ્ર સતત પૃથ્વીની આજુબાજુ એક વર્તુળાકાર કક્ષકમાં ભ્રમણ કરતો જ રહે છે. નોર્મલી એનો જે આવર્તકાળ છે એ લગભગ 27.3 દિવસ જેટલો છે. તો એનો મતલબ એવો થઈ ગયો કે તેની કક્ષા ધારો કે સતત એની કક્ષાની અંદર જ એ સતત વર્તુળાકાર ભ્રમણ કરે છે તો એ એવી તો કઈ સ્પીડ ઉપર અથવા એવી તો કઈ ગતિ કરતો હશે કે જેના કારણે એની સ્પીડને કારણ કે ત્યાં સ્પીડને કારણે જ એને વધારાનું એક બળ મળે છે. કેમ કે જ્યારે મારે વર્તુળાકાર કક્ષકમાં ભ્રમણ કરવું છે તો ત્યાં મારી પાસે કેન્દ્રગામી બળ ઉત્પન્ન થવું જ જોઈએ અને આ કેન્દ્રગામી બળ કોઈક રીતે આપણને ત્યાં પ્રોવાઈડ થતું હોય છે. મતલબ કે અહીંયા પણ એવી તો ઝડપ મિનિમમ હોવી જ જોઈએ કે જેના કારણે એ જ કક્ષકમાં એ પરિભ્રમણ કરી શકે અથવા એને સતત કેન્દ્રગામી બળ જે છે એ મળતું રહે. તો હવે આ જે ઝડપ છે કે જે ઝડપ સાથે એ જ કક્ષકમાં પરિભ્રમણ કરે તો એને એની ઓર્બિટલ સ્પીડ કક્ષીય ઝડપ કહેવાય છે. અહીંયા આપણે આ કક્ષીય ઝડપ ઉપર વાત કરવી છે. ધારો કે આ પૃથ્વી છે. પૃથ્વીની આજુબાજુ કોઈ એક ગ્રહ વર્તુળાકાર કક્ષકમાં પરિભ્રમણ કરે છે. માની લો કે ચલો આની જે ત્રિજ્યા છે કેન્દ્રથી અંતર તે ધારો કે r છે અને અહીંયા એની જે ઝડપ છે એ હંમેશા કક્ષકની દિશામાં મતલબ સ્પર્શકની દિશામાં હશે. એ ધારો કે વીઓ છે. તો અહીંયા પૃથ્વીના કેન્દ્રથી r અંતરે એક ઉપગ્રહ v0 જેટલી કક્ષીય ઝડપથી વર્તુળમય ગતિ કરે છે. અહીંયા આપણે જોઈએ છીએ કે સતત એ જ કક્ષકમાં જો ગતિ કરતો હોય તો ત્યાં આપણી પાસે એક કન્ડિશન આપણે મૂકી શકીએ. અહીં ઉપગ્રહની ઉપગ્રહને કારણે અથવા ઉપગ્રહને મળતું કેન્દ્રગામી બળ બરાબર ઉપગ્રહ
અને પૃથ્વી વચ્ચેનું ગુરુત્વાકર્ષી બળ, મતલબ કે અહીંયા ગુરુત્વાકર્ષી બળ એને કેન્દ્રગામી બળ પ્રોવાઈડ કરે. માટે ધારો કે આનું દળ સ્મોલ એમ છે, આનું દળ આપણે જાણીએ છીએ એ પ્રમાણે એમ છે. તો હવે આપણે કહી શકીએ એમ V0² r બરાબર જી એમ એમઈ એમ અપોન r². માટે V0² બરાબર આપણે જોઈએ છીએ બંને બાજુ સર એમ કેન્સલ થઈ જાય, એક આર કેન્સલ થઈ જાય, તો આપણને મળશે GME અપોન આર. અને માટે V0 બરાબર વર્ગમૂળમાં GME અપોન આર. આની રીતે તમે જો આર વડે મલ્ટીપ્લાય અને ડિવાઈડ કરો તો GME અપોન r² ઇન્ટુ આર. અને આપણે કહીએ છીએ કે GME અપોન r² એ શું છે? જી, આર અંતરે જી, તો જી ઇફેક્ટિવ ઇન્ટુ આર. ચલો, તો ઓર્બિટલ સ્પીડનું આપણી પાસે એક ફોર્મ્યુલા આવી ગયો. મતલબ કે જો આટલી સ્પીડ સાથે એને ગતિ કરાવડાવીએ તો એ કક્ષકમાં જ એ સતત ગતિ કરતો રહે. હવે અહીંયા આર શું છે? તો આર આપણું સેન્ટરથી અંતર છે. હવે આપણે અહીંયા જાણીએ છીએ કે અહીંયા જો આને બે ભાગમાં આપણે વહેંચીએ તો આ અંતર આર જેટલું થાય અને બહારનો ભાગ ધારો કે આપણે h ઊંચાઈ લઈએ તો અહીંયા આપણે આવું કહી શકીએ કે સર આર બરાબર RE પ્લસ h. તો તમે અહીંયા આ ફોર્મ પણ યુઝ કરી શકો, એટલે કે આરની જગ્યાએ સ્મોલ આરની જગ્યાએ તમે RE પ્લસ h યુઝ કરી શકો. હવે આપણે જાણીએ છીએ કે જેમ જેમ આર બરાબર h વધે તેમ અહીંયા કેમ કે h વધશે તેમ આપણને ખબર છે કે સર અહીંયા નીચેનો આર કેમ કે આમ વ્યસ્ત પ્રમાણ છે V0 પ્રોપોર્શનલ ટુ 1/r, કેમ કે GE પણ ઘટતો જાય ને, એટલે જેમ જેમ h વધે તેમ VOનું જે વેલ્યુ છે એ હંમેશા ઘટતી જાય. એનો મતલબ કે જો h બરાબર 0 લઈએ એટલે કે પૃથ્વીની સપાટી પર VO બરાબર, તો આપણને ખબર સર VO બરાબર GME અપોન RE થાય. તો આટલી વેલ્યુ આવશે આપણને. ક્લિયર? અથવા એને GRE કહી શકીએ, જ્યાં G એ પૃથ્વીની સપાટી પરનો ગુરુત્વ પ્રવેગ. તો આ થઈ ગયો પૃથ્વીની સપાટી પર. ચલો, હવે આપણે આવર્તકાળની વાત કરવી છે. તો અહીંયા દરેક કક્ષામાં અથવા એક પરિભ્રમણ માટે લાગતો સમય, જેને આપણે એનો આવર્તકાળ કહીએ, તો આવર્તકાળ T બરાબર કાપેલ અંતર ભાગ્યા ઝડપ. હવે આપણને ખબર છે કે એક ચક્ર પૂર્ણ કરે અહીંયા વર્તુળનું તો એ કેટલું અંતર કાપે? 2πr જેટલું, એટલે બરાબર 2πr અપોન VO. VOની જગ્યાએ તમે વર્ગમૂળમાં GME અપોન R પુટઅપ કરી શકો.
હવે આપણને કંઈ વર્ગમૂળમાં આર જે છે ઉપર જશે એટલે અહીંયા આપણને આવું મળશે 2 પાઈ આરની 3/2 છેદમાં વર્ગમૂળમાં GME. બંને બાજુ વર્ગ લઈએ તો આપણને પહેલું તો આપણને આવું મળ્યું T પ્રોપોર્શનલ ટુ R⁵3/2 અને માટે T² પ્રોપોર્શનલ ટુ R³. તો તમે જોઈ શકો આ કેપ્લરનો જે રૂલ હતો એ જ કેપ્લરનો રૂલ અહીંયા આપણને પાછો મળ્યો. મતલબ કે કેપ્લરનો જે નિયમ છે એ ઉપગ્રહો માટે પણ લાગુ પાડી શકાય છે. તો આના પરથી આપણને આવર્તકાળ T મળે. આના પરથી જો કેલ્ક્યુલેશન આપણે એનું જો કાઉન્ટ કરીએ જીના ફોર્મમાં આપણે લઈએ તો જીના ફોર્મમાં પણ તો આનું 2 વર્ગમૂળમાં RE/G આવું ફોર્મ મળે. તો અહીંયા આપણને એ ફોર્મ્યુલેશન આપેલું છે અને એના આધારે તમે નોર્મલી TO એટલે કે એનું વેલ્યુ કાઉન્ટ કરી શકો. ચલો ઓકે. તો આ થઈ ગઈ ઓર્બિટલ સ્પીડ. તો કક્ષીય ઝડપની જો કેલ્ક્યુલેશનની વાત આવે તો આપણે આ ફોર્મથી જ એનું કેલ્ક્યુલેશન કરવાનું છે. ચલો ક્લિયર. થિયરી તો મેં જે પ્રમાણે લખી એ જ પ્રમાણે યુઝ કરશો. અંદર એની એ જ થિયરી છે. અંદર એ લોકોએ સ્મોલ આરની જગ્યાએ RE+H યુઝ કરેલું છે અને મેં એની જગ્યાએ સ્મોલ r યુઝ કરેલો છે. બરાબર. બંને થિયરી એકની એક જ છે એટલે મારી જેમ તમે રિપ્રેઝેન્ટ કરશો તો પણ વાંધો નહીં. જ્યારે આપણે ઉપગ્રહોની વાત કરીએ છીએ તો ઉપગ્રહો નોર્મલી આપણે જોઈએ છીએ કે દરેક દેશ આપણે જે પ્રમાણે ચંદ્ર એ તો ચલો આપણને મળેલો ઉપગ્રહ છે પણ આપણે જોઈએ છીએ કે ના આર્ટિફિશિયલ સેટેલાઇટ પણ આપણે જે માનવ બનાવીને જે સેટેલાઇટને ત્યાં કક્ષકોમાં ગોઠવે છે તો આપણને ખબર કે એ બધા જે સેટેલાઇટ છે એ સેટેલાઇટ કોઈક ને કોઈક રીતે દેશોને ફાયદાકારક હોય છે કારણ કે એ દૂરસંચારનું કામ કરતા હોય છે, કોમ્યુનિકેશનનું કામ કરે છે, હવામાન કેવું છે કેવું નહીં એ બદલાવનું પણ એ કામ કરે છે. બરાબર. જીઓફિઝિક્સ ઉપર પણ એ વર્કઆઉટ કરે છે. ઇવન ગેલેક્સીની અંદર શું છે શું નહીં એના પર પણ ઇન્ફોર્મેશન એ જે તે દેશને મોકલતા હોય છે. મતલબ કે કૃત્રિમ ઉપગ્રહ એ પણ ધીરે ધીરે માનવ એ બહાર અવકાશમાં મૂકતો જાય છે અને તેના કારણે આપણી પાસે ઘણી એવી ઇન્ફોર્મેશનો આવે છે જે પહેલાં આપણે જાણતા નહોતા. ચલો ઓકે. હવે આપણે ઉદાહરણ નંબર 8.5 ઉપર વાત કરીએ. ઉદાહરણ નંબર 8.5. પહેલાં આપણે એ જોઈએ કે આપણને 8.5માં શું આપેલું છે. તો પ્રશ્ન આવો છે કે મંગળ ગ્રહના 2 ચંદ્રો છે. જેમ પૃથ્વી પાસે એક ચંદ્ર છે તેમ મંગળ પાસે 2 ચંદ્ર છે. એકને કહેવાય છે ફોબોસ અને બીજો છે ડેલ્મોસ. એમાં પહેલો ફોબોસનો આવર્તકાળ 7 કલાક 39 મિનિટ આપેલો છે અને કક્ષીય ત્રિજ્યા 9.4 × 10³ કિલોમીટર છે. તો આપણને કીધું કે મંગળનું દળ શોધો. ચલો હવે આપણે માની લો કે ધારો કે હવે અહીં આપણે મંગળના ગ્રહથી ચાલુ કરીએ. જેમ કે આપણે પૃથ્વીની સાપેક્ષે હતું તો પૃથ્વીનું દળ લીધું એમ મંગળની સાપેક્ષે તો મંગળનું દળ આપણે લેવાનું છે. ધારો કે મંગળનું દળ બરાબર mm છે. હવે જે આપણું આગળ સૂત્ર હતું એ T² બરાબર આપણે પાછા સૂત્રમાં જઈએ. આ જે સૂત્ર છે આપણે આનો ઉપયોગ કરવાનો છે. એટલે આપણે ધારો કે અહીંયા લખીએ T બરાબર 2πr⁵3/2 2πr⁵3/2 અપોન GME. તો અહીંયા GMM. ક્લિયર. ચલો આના આધારે T² બરાબર 4π² r³ અપોન GMM માટે mm બરાબર 4π² r³
अपॉन GT²। चलो हवे अपनी पास तमे रकम में जाओ। फोबोसनो आवर्तकाल एटले अपनी पास टी है, टी बराबर 7 કલાક 39 મિનિટ। पहला तो आने सेकंड में कन्वर्ट कर देवानुं। तो आपणे जाणीए छीए कि सर अहींया 7 કલાક आपेला छे એટલે 7 × 6 = 42 એટલે કે 420 મિનિટ થઈ। 420 અને બીજી 39 એટલે 420 + 39 એટલે 459 મિનિટ થઈ। એટલે આ 459 મિનિટ ઇન્ટુ 60 કરીએ એટલે આટલી સેકન્ડ મળે। એટલે આપણને આટલો આવર્તકાળ આપેલો છે અને કક્ષીય ત્રિજ્યા એટલે કે આપણી પાસે આરની વેલ્યુ છે। ચલો અહીંયા આર બરાબર, તો આપણી પાસે આરની વેલ્યુ અહીંયા આપેલી છે 9.4 × 10³ કિલોમીટર। એને મીટરમાં કન્વર્ટ કરું તો 9.4 × 10⁶ મીટર। ચલો બધી વેલ્યુને પહેલાં અલગ કરીને હવે તમારે ખાલી સૂત્રમાં સબસ્ટિટ્યુટ કરવાની છે। તો હવે જો અહીંયા આપણે મૂકીએ તો 4 × 3.14² × 9.4 × 10⁶ એનો ઘન છેદમાં જીની વેલ્યુ 6.67 × 10⁻11 અને ટી 459 × 60 એનો વર્ગ। चलो आने तमारे सिम्प्लिफाई करवानुं तो आ वेल्यू तमने मळशे 6.48 × 10⁻23 kg। चलो तो मास मंगलનું मास जे छे ए आपणने आटલું મળશે। चलो कम्प्लीट। एमां बीजो एक क्वेश्चन है कि पृथ्वी और मंगल सूर्यनी आसपास वर्तुळाकारमां भ्रमण करता धारो पृथ्वीनी कक्षीय त्रिज्या करता मंगलनी कक्षा 1.52 गणी है, तो मंगलना वर्षनी लंबाई केटली। तो अहींया फरीथी आपणे पाछो केम के बंने माटे केप्लरनो नियम तो बंने जग्याए साचो छे। तो हवे आनी अंदर केल्क्युलेशनमां तो केप्लरना त्रीजा नियम मुजब अपनी पास फॉर्म्युला तो आ रीते कि T² प्रोपोर्शनल टू R³ माटे हवे आपणे अहींया पृथ्वी अने मंगल ने काउंट करिए तो Tm² एटले के मंगलनो आवर्तकाळ छेदमां Te² एटले के अर्थ पृथ्वीनो आवर्तकाळ बराबर RMS एटले के मंगल और सूर्य वच्चेनु जे कक्षक है एना अंतरनो घन अने RES ए पृथ्वी और सूर्य है एनी वच्चेनी अंतर। तो अहीं अपनी पास RMS मंगल और सूर्य वच्चेनु अंतर અને RES પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર। ચલો તો આના આધારે આપણને TM બરાબર, હવે આપણને અહીંયા બંનેનો રેશિયો આપેલો છે मास અને અર્થની। અહીંયા આપણને કીધું કે પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા કરતાં મંગળની કક્ષા 1.52 ગણી છે, એટલે RMS upon RES 1.52 આપેલું છે, એટલે 1.52 નો ઘન ઇન્ટુ TE²। અને માટે TM બરાબર 1.52 3/4 ઇન્ટુ TE। अपनी पास TE तो है 365 दिवस
હવે યાદ રાખજો, અહીંયા 1.52નો પહેલાં ઘન કરવાનો અને પછી વર્ગમૂળ, અને કાં તો પહેલાં વર્ગમૂળ કરીને પછી એનો ઘન કરવાનો, અને પછી બંનેનો ગુણાકાર કરીએ એટલે આપણને જે જવાબ મળશે 684 દિવસ. મતલબ કે મંગળ ગ્રહને સૂર્યની આસપાસ એક પરિભ્રમણ પૂરું કરતા 684 દિવસ લાગશે. ચલો, ક્લિયર? તો આ થઈ ગયું ઉદાહરણ નંબર 8.5. ચલો કે હવે આપણે ઉદાહરણ નંબર 8.6માં જઈએ. પહેલાં આપણે જોઈએ 8.6માં શું આપેલું છે. આપણને ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય આપેલું છે. તો અહીંયા પહેલાં આપણે લખી નાખીએ જી બરાબર 9.81 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અર્થની રેડિયસ આપેલી છે, ત્રિજ્યા આરી 6.37 ગુણ્યા 10⁶ મીટર. ચંદ્રનું અંતર આપેલું છે, આર બરાબર 3.84 ગુણ્યા 10⁸ મીટર. ચંદ્રના પરિભ્રમણનો આવર્તકાળ ચંદ્રના પરિભ્રમણનો આવર્તકાળ આપણી પાસે ટી બરાબર 27.3 દિવસ. બે જુદી જુદી રીતોથી પૃથ્વીનું દળ એમી મેળવો. હવે ચલો આપણે જાણીએ છીએ કે એક તો જો મારે માસ શોધવું છે તો આપણી પાસે એક તો આવું ફોર્મ છે કે જીઈ બરાબર જીએમઈ અપોન આર સ્ક્વેર. આ એક સૂત્ર છે જ આપણી પાસે. તો આના પરથી આપણે એમઈ બરાબર જીઈ આર સ્ક્વેર અપોન જી. ચલો આપણી પાસે બધી વેલ્યુ છે એટલે જીઈની વેલ્યુ 9.81, આરઈની વેલ્યુ 6.37 ગુણ્યા 10⁶ એનો વર્ગ અપોન જી બરાબર આપણી પાસે જીનું સ્ટાન્ડર્ડ મૂલ્ય છે 6.67 ગુણ્યા 10⁻11. ચલો આને સિમ્પ્લિફાઈ કરીને તમે માસ ઓફ અર્થ કેલ્ક્યુલેટ કરી શકો અને જે વેલ્યુ તમને મળશે 5.97 ગુણ્યા 10⁻24 kg. ચલો આપણી પાસે એક વેલ્યુ આના આધારે મળી ગઈ. હજી આપણને કીધું છે કે બીજો બે રીતે આપણે શોધવાનું છે. તો આપણે જાણીએ છીએ કે કેપ્લરના નિયમ પ્રમાણે ટી સ્ક્વેર. હવે અહીંયા આપણે કહીએ કે ચંદ્ર એ પૃથ્વીનો ઉપગ્રહ છે તો કેપ્લરનો ત્રીજો નિયમ ત્યાં યુઝ કરી શકાય. તો ચંદ્ર પૃથ્વીનો ઉપગ્રહ હોવાથી ચલો ઓકે, માટે કેપ્લરના ત્રીજા નિયમ મુજબ ટી સ્ક્વેર બરાબર 4π² r³ અપોન GME. ચલો આપણે જે સૂત્ર હતું એ એપ્લાય કર્યું તો આના પરથી એમીને સૂત્રનો કરતા બનાવી નાખો. તો એમી બરાબર અહીંયા 4π² અપોન GT². હા, અહીંયા આપણે આર કયો લેવાનો? તો ચંદ્રનું જે અંતર છે, પૃથ્વીથી ચંદ્રનું અંતર એ લેવાનું છે. એટલે 4 ગુણ્યા 3.14નો વર્ગ ગુણ્યા 3.84 ગુણ્યા 10⁸ એનો ઘન છેદમાં જીની વેલ્યુ
6.67 ગુણ્યા 10⁻11 ગુણ્યા આપણી પાસે ટી, તો ટીની વેલ્યુ પણ એ લોકોએ આપેલી છે 27.3 દિવસ. એટલે 27.3 દિવસને પહેલાં સેકન્ડમાં કન્વર્ટ કરો એટલે 27.3 ગુણ્યા 24 કલાક ગુણ્યા 3600 સેકન્ડ. ચલો આનો સ્ક્વેર. હવે આને સિમ્પ્લિફાઈ કરીને તમે જે વેલ્યુ મૂકશો એ તમારી આવશે 6.02 ગુણ્યા 10⁻24 kg. આમ ઓવરઓલ તમે બંને રીતે જુઓ, ઉપર જે કેલ્ક્યુલેશન આવ્યું અને નીચે જે કેલ્ક્યુલેશન આવ્યું, તો 5.94 છે અને 6.02 છે, તો લગભગ બંનેનો જવાબ કેવો છે? સરખો. ધારો કે ત્યાં તફાવત છે તો બહુ માઇનોર છે, આમ જોઈએ તો બંનેને 6 ને નિયર ઇક્વલ ટુ કાઉન્ટ કરી શકાય, તો 1% કરતાં પણ ઓછો તફાવત છે. એટલે તમે બંને રીતે ત્યાં પૃથ્વીનું વજન કેલ્ક્યુલેટ કરી શકો છો. ચલો ઓકે, તો આ રીતે એનું દળ ત્યાં મેળવી શકાય પૃથ્વીનું. ચલો ઓકે, થર્ડ જે ક્વેશ્ચન છે ઉદાહરણ નંબર 8.7. ચલો હવે આપણે ઉદાહરણ નંબર 8.7ની અંદર વાત કરીએ. તમને એવું કીધું કે સમીકરણ 8.38માંના અચળાંક કેને દિવસ અને કિલોમીટરમાં દર્શાવો. પહેલાં તો આપણને ખબર હોવી જોઈએ કે સર અહીંયા અચળાંક કે કયા અચળાંકની એ વાત છે. તો પહેલાં તો આપણે એ સમીકરણમાં જઈએ 8.38. તો તમે અહીંયા જુઓ છો 8.38ની અંદર લખેલું છે કે બરાબર વેલ્યુ છે 4π² GME. એ લોકોએ આના બરાબર કે કાઉન્ટ કરી દીધું અને એના આધારે પછી એ લોકોએ સૂત્ર લખી નાખ્યું T² બરાબર કે RE + H. હવે RE + Hની જગ્યાએ સ્મોલ r પણ તમે યુઝ કરી શકો. એટલે આ જે કેપ્લરનો નિયમ છે એમાં આને એ લોકોએ કે કાઉન્ટ કરી દીધું. ચલો આપણે આ કે ઉપરની જ વાત કરવાની છે. તેમણે કીધું કે આ કેને દિવસ અને કિલોમીટર દર્શાવો. તો અહીંયા કે બરાબર આપણને આપેલું છે, કે બરાબર છે 10⁻13 સેકન્ડ સ્ક્વેર મીટરની -3. હવે પહેલું કામ તો તમારે શું કરવાનું છે કે સેકન્ડની જગ્યાએ મારે, કેમ કે એ લોકોએ એવું કીધું કે દિવસ અને કિલોમીટર, એટલે સેકન્ડની જગ્યાએ મારે દિવસ આવવો જોઈએ. તો પહેલાં તો આપણે એક દિવસ બરાબર આપણે જાણીએ છીએ કે સર એક દિવસ એટલે 24 કલાક અને 1 કલાક એટલે 3600 સેકન્ડ, એટલે આટલી સેકન્ડ થાય. માટે 1 સેકન્ડ બરાબર 1/24 ગુણ્યા 3600 દિવસ લખી શકાય. ચલો ક્લિયર આમાં? એટલે પહેલાં તો મારે સેકન્ડની જગ્યાએ આ વેલ્યુને રિપ્લેસ કરવાની. અને બીજું કિલોમીટરમાં દર્શાવો. તો આપણે જાણીએ છીએ કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર અને માટે 1 મીટર બરાબર 1/1000 કિલોમીટર. ચલો લખી શકાય આને. આ બે સંબંધનો ઉપયોગ તમારે અહીંયા યુઝ કરવાનો છે. હવે આપણે અહીંયા જઈએ તો અહીંયા આપણી પાસે શું છે એ જોઈ લઈએ. તો અહીંયા 10⁻13 જે છે એમની એમ તમે ગોઠવી દો. ચલો 10⁻13 એમની એમ. હવે અહીંયા તમે જુઓ સેકન્ડ સ્ક્વેર છે, તો સેકન્ડની જગ્યાએ શું આવી જવું જોઈએ? 1/24 ગુણ્યા 3600 ડે, દિવસ. ક્લિયર? એનો વર્ગ. ચલો ક્લિયર? તો આપણે સેકન્ડને રિપ્લેસ કરી નાખીએ અને એની જગ્યાએ એની કન્વર્ઝનવાળી જે વેલ્યુ મૂકી દીધી. હવે મીટરની જગ્યાએ 1/1000 કિલોમીટર, બાર કેટલી ઘાત? -3. ચલો કમ્પ્લીટ. હવે આપણે આને સિમ્પ્લિફાઈ કરીએ તો 10⁻13 આ તો છેદની વેલ્યુ છે, ક્યાં જશે? છેદમાં. અથવા શું થશે? 24 ગુણ્યા 3600નો વર્ગ, આવું થઈ જશે ને, ઇન્ટુ. ચલો 1/1000 છે એટલે 1000ને કેટલી ઘાત લાગશે? -3. એટલે 1/1000ની -3 ઘાત. ચલો કમ્પ્લીટ. અને હવે અહીંયા આપણે d² કિલોમીટરની -3 લખી નાખો. હવે આને સિમ્પ્લિફાઈ કરો એટલે આ 10⁻13
છેદમાં 24નો વર્ગ 36નો વર્ગ અને આ જે 100 છે એને 100નો વર્ગ છે એટલે 10ની 4 લઈ લીધી ગુણ્યા આ 10ની 3 અને 12 - 3 એટલે 10ની -9. હવે આપણે જાણીએ છીએ કે સર 10ની -9 ઉપર જાય એટલે +9 થઈ જાય, 4 જાય એટલે ઉપર -4, અથવા સિમ્પ્લિફાય આને કરીએ તો 10ની -13 -4 વત્તા 9. ચલો આ રીતે થઈ જશે. છેદમાં 24નો વર્ગ ગુણ્યા 36નો વર્ગ, તો એ જે વેલ્યુ તમારે ત્યાં આવતી હોય, ધારો કે 24નો વર્ગ આપણે કરશું એટલે 576 આવશે, 36નો વર્ગ કરશું એટલે 1296 આવશે. એ બંનેનો ગુણાકાર કરશું એટલે ઉપર આ થઈ ગયા 10ની, આમાંથી આપણે 13, 14, 15, 16, 17, 17માંથી 9 માઇનસ કરશું એટલે 7 - 10 એટલે કે -8. ચલો ક્લિયર. અને નીચે આ જે વેલ્યુ છે 576, તો હવે એને આપણે વ્યસ્તમાં જ તે કાઉન્ટ કરી દઈએ તો એ વેલ્યુ આ જે વેલ્યુ છે પહેલાં આપણે વ્યસ્તમાં લઈ લઈએ. આ જે વેલ્યુ છે એ આવી આવશે 0.0000134 ગુણ્યા 10ની -8. ક્લિયર. હવે તમે આપણે અંદર 1.34 વાળો જે જવાબ લાવો છે તો આપણે કેટલા 1 2 3 4 5 6 પોઈન્ટ આગળ આવવાનું છે 1.34 લાવવા માટે, એટલે આમાં 6 બીજા ઉમેરાશે એટલે 10ની -14 d² કિલોમીટરની -3. ચલો ક્લિયર. તો એક સિમ્પલ કન્વર્ઝન છે, પણ હા અહીં ગણતરી મેં તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવી એટલે આપણને, કેમ કે ત્યાં તમારે હા કમ્પલસરી કેલ્ક્યુલેટર યુઝ કરવું પડશે, અથવા તમે જે રીતે ભાગાકારનો ઉપયોગ કરીને મેથેમેટિકલી જાઓ તો કોઈ વાંધો નહીં. ચલો આપણી પાસે કે આવી ગયો. હવે ચંદ્ર પૃથ્વીથી 3.8 ગુણ્યા 10ની 5 કિલોમીટર અંતરે છે, તો પરિભ્રમણનો આવર્તકાળ કેટલો? તો હવે આપણે સીધું આ જ સૂત્ર યુઝ કરવાનું. કયું? t², તો હવે બીજામાં t² k ઇન્ટુ re પ્લસ h ઓલ ક્યુબ. તો માટે t² બરાબર 1.34 ગુણ્યા 10ની -14 કેનું મૂલ્ય ઇન્ટુ re પ્લસ h એટલે કે અંતર 3.8 ગુણ્યા 10ની 5. ચલો વેલ્યુ આવી ગઈ આપણી પાસે. આને સિમ્પ્લિફાઈ કરી દઈએ તો આપણને t બરાબર મળશે 27.3 દિવસ. તો આ રીતે આ કેલ્ક્યુલેશનને આપણે એપ્લાય કરી શકીએ. તો ઓવરઓલ જોઈએ છીએ કે 3 ઉદાહરણ ખાલી ફોર્મ્યુલેશન ઉપર છે, તો ફોર્મ્યુલાને ધ્યાનમાં રાખીને 3નું કેલ્ક્યુલેશન તમે એપ્લાય કરી શકો છો. ચલો ઓકે. તો અહીં સુધીનું કમ્પ્લીટ કેલ્ક્યુલેશન તમારે નોટબુક્સની અંદર રિપ્રેઝેન્ટ કરી દેવાનું. ચલો ઓકે. થેન્ક યુ.